નગરપાલિકામાં હોદ્દેદારોની વરણી થઈ। પેટલાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે કોકિલા તળપદાની વરણી કરાઈ છે। ઉપપ્રમુખ તરીકે મનીષ શાહની વરણી કરાઈ। કારોબારી ચેરમેન તરીકે જય પટેલની વરણી થઈ છે। ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા મેન્ડેટ। પેટલાદ નગરપાલિકાની 27 બેઠક પર ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો અને ત્યારબાદ હવે પ્રમુખ ઉપપ્રમુખના નામની જે જાહેરાત છે તે કરી દેવામાં આવી છે। તો ભાજપ દ્વારા જે મેન્ડેટ છે તે જાહેર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે પાલિકામાં હોદ્દેદારોની આ વરણી છે તે કરવામાં આવી છે। પેટલાદ નગરપાલિકાની 27 બેઠક પર ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો અને હવે નગરપાલિકામાં હોદ્દેદારોની વરણી છે તે કરવામાં આવી છે। જે નામ અત્યાર સુધી ચર્ચાઈ રહ્યા હતા અને હવે આ નામો પર આખરી મહોર છે તે લગાવી દેવામાં આવી છે અને હવે પ્રમુખ ઉપપ્રમુખના નામ સામે આવ્યા છે। ઉપપ્રમુખ તરીકે મનીષ શાહની વરણી છે તે કરવામાં આવી છે અને સાથે સાથે કારોબારી ચેરમેન તરીકે જય પટેલની પણ વરણી કરવામાં આવી છે। જે નામ ચર્ચામાં આવ્યું હતું તેમને અત્યારે પદ આપવામાં આવ્યું છે। પાલિકામાં પણ હવે હોદ્દેદારોની વરણી થઈ। મહેસાણાની